પૂજ્ય બાપજી દાદા. નિસ્વાર્થ સ્નેહનો અખૂટ ઝરો એટલે પૂજ્ય બાપજી દાદા. એમના જીવનની અંતરંગ વાત જાણવાની ઈચ્છા થાય છે? જો થાય છે તો કેમ થાય છે એની ખબર છે? કરોડો માણસો આ પૃથ્વી પર જીવે છે. એમાંના કોઈક એવા હોય છે જે દેખાવે તો સાવ સામાન્ય માણસ જેવા જ હોય છે, છતાં એ જગતની નજરમાં અસામાન્ય બની જાય છે. સામાન્ય માણસ જે કરે છે એ જ એ કરતા હોવા છતાં એમને અસામાન્ય બનાવનાર કોણ છે? એમની જીવન જીવવાની રીત. જીવે છે તો બધા જ, પણ સામાન્ય માણસની જીવન જીવવાની રીત કરતાં એમની જીવન જીવવાની રીત ન્યારી હોય છે, જે એમને અસામાન્ય બનાવી દે છે. રીતને ન્યારી બનાવનાર છે સમજણ. સામાન્ય માણસની જીવન વિશેની સમજણ અને એમની જીવન વિશેની સમજણમાં દિવસ રાતનો ભેદ હોય છે, જે એમને અસામાન્ય બનાવી દે છે. જીવન જીવતા આંતરિક દ્વંદ અને બહાર ઘર્ષણમાંથી દરેકને પસાર થવું જ પડે છે. મોટા ભાગના જીવો એનાથી ટેવાઈ જાય છે. કોઈક વિરલ જીવ એ દ્વંદ અને ઘર્ષણનો થાક અનુભવે છે. આવા થાકેલા જીવો નિર્દ્વંદ્વતા ઝંખે છે. ઘર્ષણ એમને અનુકૂળ નથી આવતું. આવા જીવો અસાધારણ જીવન જીવી જનાર મહાઅનુભવો પ્રત્યે અંતરંગ આકર્ષણ અનુભવે છે. એ એમના અંતરંગ જીવનનો પરિચય કરવા પ્રેરાય છે. નિર્દ્વંદ રીતે જીવવાનું રહસ્ય આ મહાઅનુભવોના જીવનનો પરિચય કરવાથી મળશે એવો એમને ભરોસો છે. આ જ આશયથી પ્રેમનું પુષ્પના આલંબને આપણા પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપજી દાદાના અદ્ભુત જીવનનો પરિચય કરવાનો ઉપક્રમ શરૂ થયો છે. આપણે વાત કરતા હતા એમના જન્મની. બાપજી દાદાનો જન્મ થયો વિક્રમ સંવત 1911ની શ્રાવણ સુદ પૂનમના દિવસે. પૂર્ણિમાના દિવસે થયેલા જન્મમાં સંકેત હતો કે આ જીવ પોતાના જીવનથી જગતને કહેવાનો છે કે જો તમે પૂર્ણ સુખને ઈચ્છો છો તો વસ્તુ પરિપૂર્ણ છે એવી પ્રતીતિ આવશ્યક છે, અને એવી પ્રતીતિ ઉપરનું પૂર્ણ શ્રદ્ધાન એ જ પૂર્ણ સુખની પ્રાપ્તિનો અંતરંગ માર્ગ છે. પૂર્ણિમાનો ચંદ્ર એટલે 16 કળાએ ખીલેલો ચંદ્ર. 16 કળાએ ખીલેલો ચંદ્ર એટલે નિરાવરણ ચંદ્ર. આવો ચંદ્ર પૂર્ણ પ્રકાશ આપે છે, જે આહલાદનો અહેસાસ કરાવે છે. પૂર્ણિમાના દિવસે થયેલો જન્મમાં સંકેત હતો કે આ બાળક નિરાવરણ ભીતર ધરાવે છે. એ ભીતરનો પ્રભાવ એવો છે કે જે કોઈ આ જીવના સાનિધ્યમાં આવશે, દર્શન પામશે, નામ સ્મરણ કરશે, એના તાપ સંતાપ શમી જશે. એ શાંતિ શાતા સમાધિ પામશે. શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો પર્વ. ભાઈ બહેનના નિસ્વાર્થ નિષ્કપટ નિર્મળ પ્રેમને અભિવ્યક્ત કરતું પર્વ. જેમ એક બહેન પોતાના ભાઈના સુખે સુખી અને ભાઈના દુઃખે દુઃખી થાય છે, એ પોતાના ભાઈની સલામતીને ઈચ્છે છે, તેમ આ દિવસે થયેલો જન્મ આ નવજાત બાળક જીવ માત્રનો હિતેચ્છુ છે એવો સંકેત કરતો હતો. જેમ એક ભાઈ પોતાની બહેનને હંમેશા હસતી રમતી જોવા ઈચ્છે છે, તેમ આ દિવસે થયેલો જન્મ સંકેત કરતો હતો કે આ નવજાત બાળક સહુ સુખી થાવ એવી ભાવનાવાળા અદ્ભુત ભીતરને લઈને અવતરિત થયો છે. ભાઈ બહેનના સંબંધની ગરિમા એ છે કે બંનેને કશું જ જોઈતું નથી, બસ આપવું છે, આપીને રાજી થવું છે. તેમ આ દિવસે થયેલા જન્મમાં સંકેત હતો કે આ નવજાત બાળક એવું અપૂર્વ ભીતર ધરાવે છે જેને આપવામાં જ રસ છે, લેવામાં નહીં.
ઉજમબેને વેદના છતાં શાતાપૂર્વક બાળકને જન્મ આપ્યો હતો. વેદના છતાં શાતાનો અનુભવ એ ગર્ભનો પ્રભાવ હતો. પૂર્ણિમાના ચંદ્ર જેવું બાળકનું મુખ જોઈ સૌ પુલકિત થયા. સહુ એના પ્રત્યે પોતાના ભીતરમાં વહાલનો અનુભવ કરતા હતા. ઉજમબેનને તો એને જોતા ધરાવ જ ન થતો હતો. એમનું માતૃત્વ આ બાળકને પોતાનું સર્વસ્વ આપવા માટે થનગનાટ અનુભવતું હતું. મનસુખભાઈ પણ પોતાના ભીતરમાં અપૂર્વ પરિતોષ અનુભવતા હતા, જે એમની આંખો અને મુખ ઉપર છલકાતો હતો. ભાંજભાઈ અને એક બેન સૌ આનંદિત હતા. બધાને એનું સાનિધ્ય ગમતું. એને બોલાવવો, રમાડવો, હસાવવો ગમતો. એની મોટી આખી ખુલેલી આંખોમાં એવું આકર્ષણ હતું કે સૌને આંખો જોવી ગમતી હતી. અને એક શુભ દિવસે ઉજમબેન અને મનસુખભાઈની આંખની કીકી જેવા બની ગયેલા આ બાળકનું નામકરણ થયું. એને નામ મળ્યું ચુનીલાલ. અને ચુનીલાલનું સાનિધ્ય સૌને વધારે ને વધારે ગમવા માંડ્યું. આ પ્રસંગ સાંભળીને શું આપણને વિચાર ન આવે કે આપણું સાનિધ્ય કેટલાને ગમે છે? આપણા સાનિધ્યનું આકર્ષણ કેટલાને થાય છે? શું આપણું ભીતર એવું છે કે આપણું સાનિધ્ય કોઈને શાતા આપી શકે? શું આપણામાં આપવાની વૃત્તિ સોળે કળાએ ખીલેલી છે? એ વૃત્તિની માવજત કરીએ. એ જ આપણી દાદા માટેની ભક્તિ અને સમર્પણ. અને આપણું સમર્પણ રૂપી પ્રેમનું પુષ્પ દાદાના શ્રી ચરણોમાં અર્પણ કરીએ. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.